નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 15 જાન્યુઆરી 2024. જોઈએ આજના સમાચાર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. અંજાર તાલુકાના બુઢાર મોરા પાસે આવેલ કેમો સ્ટીલમાં મજૂરો ઉપર ધગધગતું લોખંડનું પ્રવાહી પડતા કરુણ ઘટના બની. 3 મજૂરો ગંભીર રીતે દાઝી જતા મોત થયા. 4 મજૂરોને ગંભીર હાલતમાં અમદાવાદ ખસેડાયા. અંજાર તાલુકાના બુઢાર મોરા પાસે આવેલ કેમો સ્ટીલ નામની કંપનીમાં ગઈકાલે વહેલી સવારે ભઠ્ઠીમાં ભંગારને પીગળાવવામાં આવતો હતો. ત્યારે ભઠ્ઠીમાંથી પીગળેલ લોખંડનું આ ધગધગતું પ્રવાહી ફરજ ઉપરના મજૂરો ઉપર પડતા કરુણ ઘટના સર્જાઈ હતી. કેમો સ્ટીલમાં 7 મજૂરો દાઝી ગયા હતા અને સારવાર અર્થે ગાંધીધામ ખસેડેલ હતા, જેમાં 3 મજૂરોના ભયંકર રીતે દાઝી જવાથી મૃત્યુ થયા હતા અને 4 મજૂરો હજુ ખૂબ જ ગંભીર હાલતમાં હોવાથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડેલ છે. સમગ્ર બાબતે પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમારે પત્રકારોને જણાવેલ કે ગઈકાલે વહેલી સવારના સમયમાં જે દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કેમો સ્ટીલ કરીને જે કંપની આવેલી છે, ત્યાં એક સવારના સમયમાં બનાવ બનેલ છે, જેમાં જે ફર્નેસ હોય છે ભઠ્ઠી, એમાં જે સ્ક્રેપ નાખીને એમને જે પીગળાવતા હોય છે, એ દરમિયાન જે છે જે સ્ક્રેપ પીગળતું હતું, જે લિક્વિડ સબસ્ટન્સ હતું, એ સબસ્ટન્સ ત્યાં ઉછાળ થયો અને જેના લીધે જે વર્કર્સ ત્યાં કામ કરતા હતા એમને બર્ન્સ વગેરે ઇન્જરીઝ થઈ હતી, જેના લીધે પ્રાથમિક રીતે એ લોકોને ગાંધીધામ ખાતે હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી અને પછી 4 જે મજદૂર હતા એમને આગળ સારવાર માટે અમદાવાદ રેફર કર્યા હતા. એ દરમિયાન અત્યારે જે છે 3 મજદૂરોના એમાં મૃત્યુ થયા છે અને બાકી એક જે મજદૂર છે એ સારવાર હેઠળ છે. પોલીસ દ્વારા બનાવની તપાસ જે છે અત્યારે ચાલી રહી છે અને એડીની તપાસમાં જે કોઈ વસ્તુ નીકળશે એ પ્રમાણે જે પોલીસ દ્વારા આગળની જે છે એમાં કાર્યવાહી કરવામાં આવશે. એમાં અત્યારે પોલીસ દ્વારા વિવિધ જે કોઈ ટેકનિકલ એક્સપર્ટ્સ હોય એ બધાના સહયોગ લઈને એમાં તપાસ કરવામાં આવશે કે એક્ઝેક્ટલી બનાવનું કારણ શું હતું અને એના આધારે પોલીસ દ્વારા જે છે આગળમાં તપાસ કરવામાં આવશે. કચ્છમાં ઔદ્યોગિકરણ વિસ્તરી રહ્યું છે. ઉદ્યોગો આવી રહ્યા છે. સ્ટીલ કંપનીમાં કામ કરતા કામદારો અત્યંત જોખમી સ્થિતિમાં કામ કરતા હોય છે, ત્યારે તેમના માટે સેફટીના સાધનો ફેક્ટરી દ્વારા આપવાના હોય છે. પણ આ કિસ્સામાં અકસ્માત કઈ રીતે સર્જાયો તે માટે પોલીસ એક્સપર્ટની સલાહ લઈ રહી છે. પણ કચ્છના અનેક ઉદ્યોગોમાં કામદારો માટે પૂરતા સેફટી માટે પગલાં લેવાતા નથી અને અનેક પ્રાણઘાતક અકસ્માતો સર્જાય છે. ફેક્ટરી માલિકો કંપનીઓ પહોંચેલી હોય છે, તેથી કોઈ ઉપર પગલાં લેવાનું કચ્છમાં હજુ સુધી બહાર આવ્યું નથી. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી. વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928.
ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.